નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ આપણે ગઈકાલે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હતા તે મુજબ અનેક સેન્ટરોમાં જોવા મળી હતી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો છે, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જેને કારણે ખાસ કરીને અમુક વિસ્તારમાં એક પ્રકારે પાણ થઈ જાય તે પ્રકારનો વરસાદ પણ ઝાપટા સ્વરૂપે જોવા મળ્યો હતો. તો મિત્રો, આજે વરસાદની ગતિવિધિમાં વધારો થશે, વિસ્તારમાં વધારો થશે, તે વિશેની વાત કરીએ તે પહેલા સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે હવે લો પ્રેશરમાં ફેરવાય છે અને આ લો પ્રેશર સિસ્ટમ હાલ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક જોવા મળી રહ્યું છે. ચોમાસું ધારી નોર્મલથી થોડી ઉપર ગઈ છે અને પંજાબના અમૃતસરથી પસાર થઈ અને છેક બંગાળની ખાડીના ભાગો નજીક જે લો પ્રેશર સિસ્ટમ છે તે સેન્ટર પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી આવી રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થવાની શક્યતાઓ છે. આજથી વરસાદના વિસ્તારો છે તેમાં મોટો વધારો જોવા મળશે. મુખ્યત્વે વાત કરીએ આજે વરસાદના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં એટલે કે આજે સુરત, નવસારી, ભરૂચ, વાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, દમણ દાદરા નગર હવેલી સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. કારણ કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે હવે જેમ આગળ વધશે તેમ તેનો ટ્રોપ છે અને એના ભેજયુક્ત પવનોનો જે ખાસ કરીને ભેજયુક્ત પવનોની જે આઉટર બેન્ડ હોય છે તે ગુજરાત નજીકના ભાગો સુધી આવશે, જેને પરિણામે વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર વધારો થશે. તો દક્ષિણ ગુજરાતના આ ભાગો જણાવ્યા છે તેમાં વધુ શક્યતાઓ દેખાય છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વધુ શક્યતાઓ વિશે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, જૂનાગઢ જિલ્લાના ભાગો છે, અમરેલીને લાગુ જે ભાવનગર જિલ્લાના વિસ્તારો છે અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આજે જોરદાર વધારો જોવા મળી શકે છે. હળવો મધ્યમથી સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડી શકે છે અને ગાજવીજ સાથે બપોર બાદ વરસાદની ગતિવિધિ જોવા મળશે. આજે વરસાદની ગતિવિધિ વહેલી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. તો દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. એટલે એકંદરે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રથી દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળશે, પરંતુ જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં વરસાદનું જોર વધુ રહેશે, વિસ્તાર પણ વધુ રહેશે. આ વરસાદ છે તે છૂટો છવાયો છે એટલે સાર્વત્રિક નથી. બધા સેન્ટરોમાં વરસાદ, બધા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે એવું નથી હોતું, પરંતુ વરસાદ છે તે જે જિલ્લાઓમાં વધુ શક્યતાઓ ગણાવી છે તે વિસ્તારમાં વધુ જોખમ રહેશે. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછું જોખમ દેખાયું છે. બોટાદ આજુબાજુ થોડી સંભાવના રહે, બાકી મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ દેખાતી નથી. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોખમ ઓછું છે, પરંતુ જે દક્ષિણ ગુજરાતને ભાગવું છે, દક્ષિણ ગુજરાતનો નજીકનો વિસ્તાર છે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ, તેમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ જોખમ દેખાતું નથી. કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને અરબી સમુદ્રની જે યુએસી છે તેના વાદળીઓ ક્યારેક ક્યારેક આવતા હોય તો આ સમયે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારમાં જોવા મળે, પરંતુ એકંદરે જે વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હશે તેના કરતાં એ ભાગોમાં વરસાદનું જોર ખૂબ ઓછું ગણી શકાય તે પ્રકારનું રહેશે. એટલે આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે. ચોક્કસપણે અત્યારે ખેડૂતોએ મગફળી ઉપાડેલી હોય છે તો તેમને નુકસાન થવાની શક્યતાઓ હોય છે. એટલે જે પણ મિત્રોને મગફળી નીકળી જાય હોય તો વહેલીસર મતલબ કે ટાઈમસર કાઢી અને યોગ્ય જગ્યા અથવા તો યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી કરીને કોઈ પણ પ્રકારની નુકસાનીથી આપણે બચી શકીએ. આભાર.